હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે ગોંડલના ઠાકોર સંગ્રામજી અને જેતપુરના ભાગીદાર જગાવાળાની વાત કરવાના છીએ, જેમણે ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારમાં ઉલ્લેખિત કરેલ છે, જેમનું શીર્ષક છે રખાવટ। વાતની શરૂઆત કરીએ। કુકાવાવ ગામના અવેડા ઉપર 25 ઘોડા ચહક ચહક પાણી પીવે છે। અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે। ઘોડાના શરીર પરસેવે રેબઝેબ છે, તેમજ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયા છે। આખી વહાર કોઈ 15-20 ગાવનો લાંબો પંથ કરી અને ચાલી આવતી લાગે છે। પ્રાગળના દોડા ફૂટતા કુકાવાવ ગામના ખેડૂઓ સાતી જોડી અને વૈશાખ મહિને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળ ચાલ્યા જાય છે। અહીંથી દેરડી હજી કેટલી રહી? અસવારોમાં જે મોવાડી હતો તેણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું। બાપુ, દેરડી હજી 3 ગાવ આવી રહી। પાસવાનાઓએ જવાબ દીધો, દેરડી ગોંડલ રાજનું ગામ છે। ઓહો, હજી 3 ગાવ? બાપુ, ઘોડા દબાવ્યા એટલે દેરડી આવ્યું સમજો ને, જરા ચોકથી લીધે જઈશું। પણ ભાઈ, મને તો 4 દીની લાંઘણ હોય એવી ભૂખ લાગી છે, હવે તો રઘુએ ત્રૂટે છે। ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહી અને બગાસું ખાધું। એની આંખમાં અંધારા આવી ગયા। ખમ્મા બાપુને હવે દેડી ઢુકડી જ છે ને, બાપુ વાટ જોતા જ હશે। જાતા વેત સિરામણી ઉપર બેસી જઈએ, અહીં અંતરિયાળ તો બીજું શું થાય? આમ વાતો થાય છે અને ઘોડા પાણી ચસકાવી અને લાદ કરે છે। ત્યાં એક ખેડૂતે પોતાનું સાથી ઊભું રાખ્યું। પાછલા અસવારને પૂછી લીધું કે કયા ગામના દરબાર છે? ગોંડલ ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે। તે શું છે? ભાઈ ભૂખ્યા થયા છે એટલું જાણી ને તરત જ પટેલ કુંવર તરફ ફર્યો। રામ રામ કરીને કહ્યું કે બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ આપણા ગોંડલનું જ ગામ છે ને, અહીં ક્યાં વગડો છે? સૌને ઘેર ગોંડલનો જ પ્રતાપ છે, પધારો ગામમાં। પણ બાપુ વાટ જોઈ રહેશે। અરે બાપુ, તુબા કે રોટલા થઈ જશે અને નાડાવા સૂરજ ચડે એટલે ચડી નીકળજો ને પાછા। સારું, ચાલો ત્યારે। તરત પટેલે સાથી પાછું વાળ્યું અને મોખરે પોતે ને પાછળ 25 અસવારોની રસાલો, એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી। ચોપાટમાં ઢોલિયો ઢાળી, માથે ધડકીઓ પાથરી ગોંડલના કુંવરને બેસાડ્યા। ચૂલો ચાલતો થયો, ભેંસો દોવાઈ ગઈ, દળેલી સાકરની ડબરીઓ ભરાઈ ગઈ। ગોંડલના કુંવરે 2 બગાસા ખાધા ત્યાં તો પટેલે સાદ કર્યો કે લ્યો પધારો બાપુ બાજટ માથે। કણબીએ ઉલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરથી મીઠપ ભરેલી મહેમાની માણી અને કુંવર ઉભા થયા।